ચેનલ ઓફ વડોદરા। ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ મકરપુરા વિસ્તારમાં આવેલ ન્યુરા હાઈસ્કૂલમાં પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજના વરદ હસ્તે વિદ્યાર્થીઓને શુભાશીષ આપીને પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ઉનાળા વેકેશનની પૂર્ણ થવાની સાથે જ હવે શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે મકરપુરા વિસ્તારમાં નોવિનો કંપનીની સામે આવેલ ન્યુરા હાઈસ્કૂલ ખાતે પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજના વરદ હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે પૂજ્યપાદ દ્વારકેશ લાલજીના હસ્તે શાળામાં નવીન કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। આ શાળામાં ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને દ્વારકેશ લાલજીએ આશીર્વાદ આપીને તેઓનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। धर्मो रक्षति रक्षतः ન્યુએરા હાઈસ્કૂલ મકરપુરાના માધ્યમથી અને ચેરિટી ઓર્ગેનાઇઝેશન જે એની સાથે સંકળાયેલું છે એના માધ્યમથી ગવર્મેન્ટના ગુજરાત સરકારના અપૂર્વ સહયોગથી આજે જ્યારે સ્માર્ટ ક્લાસીસ કોમ્પ્યુટર ક્લાસીસનું મંગલ પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે ન્યુએરા હાઈસ્કૂલના આયોજકોને શ્રી વ્રજેશભાઈ પટેલ, શ્રી જયમીનભાઈ પટેલ, સમગ્ર એમનું પરિવાર અને એના વહીવટતંત્રને મારા ખૂબ ખૂબ અભિનંદન છે। આજના યુગમાં પ્રકૃતિ સંરક્ષણ કરવું હોય પેપરલેસ પેટર્ન દ્વારા લીગલ, મેડિકલ, એજ્યુકેશનલ અને વિવિધ પ્રકારના લાઇબ્રેરીઓનું જો આપણે સંચાલન કરવું હશે તો સ્માર્ટ ક્લાસીસ દ્વારા, કોમ્પ્યુટરાઇઝ્ડ ઓનલાઈન કોર્સિસ દ્વારા, ઓનલાઈન શિક્ષણ દ્વારા, પ્રશિક્ષણ દ્વારા આપણે ઘણું બધું વૃક્ષોને બચાવી શકીશું અને પર્યાવરણની સુરક્ષા કરી શકીશું। તો આ પ્રકારનું મંગલ પ્રારંભ સ્માર્ટ ક્લાસનું, કોમ્પ્યુટર ક્લાસીસનું જ્યારે ન્યુએરા હાઈસ્કૂલમાં થઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર સંસ્થાને મારા ભૂરી અભિનંદન, મારી ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ આમાં ભણેલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રના ઉન્નતિમાં કારણભૂત બને અને એમનું યોગદાન પ્રદાન થાય એવી શુભેચ્છાઓ સાથે ફરી એકવાર ટ્રસ્ટના સૌ સંચાલકોને અભિનંદન, શુભકામના। આજે શાળા પ્રવેશ ઉત્સવ તરીકે નિમિત્તે ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવતા બાળકોને શુભેચ્છા પાઠવવા માટે દ્વારકેશ લાલજી મહારાજશ્રીને શાળામાં આમંત્રિત કરી સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર ક્લાસનું એમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બાળકોને આશીર્વાદ આપીને આજના શુભ સત્રની શરૂઆત શાળા દ્વારા અને સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી।